ભાભી ફઈ, મારા હાથમાં છે ને વજનવાળી વસ્તુ છે, એટલે હું તમારી મદદ નહીં કરી શકું. કવિતા, વસ્તુ મૂકીને મદદ કરને. ઊભું નથી થવાતું અને ઘૂંટણમાં બહુ દુખે છે. હા તો હું શું કરું? મેં કીધું હતું તમને કે નીચે પડી જાઓ. હવે પડ્યા છો તો જાતે ઊભા થઈ જાઓ ને. તમે ક્યાં 5 વર્ષના નાના કીકલા છો કે ઊભા ના થઈ શકો? તું જાણે તો છે કે ભાઈ. અરે અરુણા, શું થયું? અરે કવિતા ભાવ, તમને દેખાતું નથી? આ ફઈ પડી ગયા ને ઊભા કરાય, મદદ કરાય. ઊભી થા બેન, શાંતિથી ટેકો તો કર. હવે શાંતિથી ઊભી થઈ જા, ઊભી થઈ જા બેન. ઊભી અહીંયા બેસી જા, સોફા પર બેસી જા, બેસી જા અહીંયા. બેન, તું શું કામ ને ચાલવા જાય છે? તને દેખાતું નથી તો પછી તું પડી જાય છે બેન વારે વારે. તો ભાઈ, આ ઘરમાં તો બધી વસ્તુથી જાણીતી છું, પણ પગમાં તકિયા જેવું કંઈક આવ્યું. હા તો હું સાફ સફાઈ કરતી હતી, તો એમાં હું શું કરું? સાફ સફાઈ પણ નહીં કરવાની મારે? હવે મને સમજાય છે. બહુ હું તમને સવાલ પૂછું એક. તમને ખબર છે કે ફઈને દેખાતું નથી તો તકિયો રસ્તામાં ફેંક્યો કેમ તમે? મને ખબર હતી. હું કઈ ભગવાન છું કે મને ખબર હોય કે ફઈ અહીંયા ચાલવાના છે ને પડી જશે? અરે એમને ચાલવાનું જ કોણ કહે છે? અરે આપણને એટલી ખબર પડી જોઈએ કે ભગવાનને આપણને આંખો નથી આપીને તો શાંતિથી બેઠું રહેવાય. ભાગદોડ કરવાની જરૂર નથી. આપ્યો છે ને રૂમ, ત્યાં ના પડ્યું રહેવાય. હું તમારી વાત સમજી શકું છું, પણ તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે માણસ પડી ગયું છે, તેને હાથ દેવાય, એને ઊભા કરાય, શાંતિથી બેસાડાય. એટલી તો આપણામાં થોડીક મદદ કરવાની ભાવના હોવી જોઈએ કે નહીં? મારા બાપાએ છે ને મને કોઈની સેવા કરવા માટે નથી મોકલી. સમજી ગયા? તમારા બેન છે ને, તમારે જેમ સાચા હોય એને સાચો. હું ના તો નથી પાડતી ને. કેમ આવા શબ્દ કેમ વાપરો છો કે મારા મમ્મી પપ્પા અહીંયા સેવા કરવા માટે નથી મોકલા? તમારી કોઈ ફરજ નથી આ ઘર પ્રત્યે? છે ને, આ ઘર પ્રત્યે છે, તમારા લોકો પ્રત્યે છે, પણ ફઈ પ્રત્યે નથી. ફઈની સાથે મારા કોઈ સંબંધ નથી. મને કહ્યું છે કે મારે મારા સાસુ સસરાની સેવા કરવાની, ઘરના કામ કરવાના, પણ તમે તો એક પછી એક બધાને લેતા આવશો, તો મારે શું બધાની સેવા જ કરવાની? કવિતા બેટા, જવા દે, વાતનું અતિસાર નહીં કર. અને ભાઈ, જવા દે ને. તમારા જ લીધે બધું થાય છે. પેલા ભાન પડવી જોઈએ ને આપણને કે આપણે શાંતિથી એક જગ્યાએ બેઠા રહીએ, પણ નહીં. આપણને તો ભગવાને આંખો નથી આપીને, એટલે તો હું અહીંયા જઈશ, ત્યાં જઈશ, જાણે કેમ બધું દેખાતું હોય એમ. અને એક મિનિટ હો, હમણાં આગળ શું વાત કરી કે હું આ ઘરમાં તમારા લોકોની સેવા કરવા માટે છું, એવું કીધું ને? તો આ મારી બેન છે ને, આ ઘરની એક સભ્ય જ છે, તો એની પણ સેવા કરવી ને એ તમારી ફરજમાં આવે છે. તમારે સંબંધ છે, મારે કોઈ સંબંધ નથી. અરે એમ તો પછી કાલે તમે તમારી બીજી બેનને લઈને આવશો, પછી કોઈ બીજા સગાને લઈને આવશો. મારે બીજી કોઈ બેન નથી. માનીતી બેનને લઈને આવશો, જેને મારી પાસે કામ કરાવવું જ છે ને, તો ગમે નથી બાના ગોતીને લઈને આવશે. કાલે સવારે તમે તમારા ફ્રેન્ડને લઈને આવશો. પપ્પા મારી સાથે છે ને, અત્યારે સવારમાં ખોટો ઝઘડો કરવાની જરૂર નથી. કવિતા, બહુ ભૂલ થઈ ગઈ. હવેથી હું ધ્યાન રાખીશ. તમે ભાઈ સાથે આ રીતે વાત નહીં કરો. સમજાવો તમારા ભાઈને કે આ ઘરની વહુ છું. વહુની સાથે છે ને આવી રીતે વાત ના કરવી જોઈએ. ભવિષ્યમાં જરૂર પડશે ને તો વહુ જ આવશે. ઠીક છે વહુ, મારાથી ભૂલ થઈ ગઈ કે 2 શબ્દ તમને વધારે કહેવાઈ ગયા. પણ હવે કામ કરશો, આ બેનના માટે એક ગ્લાસ પાણી લઈ આવશો? નહીં, તમારા બેન છે તો તમે જાતે લઈ આવો. બેન આંધળા છે, તમે તો આંધળા નથી ને. તમને તો ભગવાને આંખો આપી છે. બેન, હું તારા માટે પાણી લઈ આવું, તું બેસ. હવે છે ને, તું ઊભા થઈને આમ દોડવાની તારે જરૂર નથી. તું સોફા પર આરામ કર. તારે કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તારા ભાભી છે, હું છું, મારી પાસે મંગાવી લેવાની. પણ ઊભી નહીં થતી. હવે હું હમણાં પાણી લઈને આવું છું. હા, બેસ. ઓય પીના હોય પી ગયા છે, જાણે આઘારો ને. આખા કામના કામ મારે જ કરવું. બસ દામિની નું આ કામ કરો, દામિની નું પેલું કામ કરો. શું છે? હા, શું સવારમાં ઘડીક આ દરવાજામાં જાય, ઘડીક આ દરવાજામાં જાય, અહીંથી અહીંયા ને રોજે તો તું
આવા મૂડમાં હોતી નથી. આજે કેમ આટલી બધી કંટાળેલી હોય એવું લાગે છે? કારણ કે માણસની છે ને એક સહન શક્તિ હોય છે, એ પૂરી થઈ જાય ને પછી એને ગુસ્સો આવે અને પછી આવું વર્તન કરે. શું થયું? આ મારી કોયલ આજે કાગડાની જેમ કેમ કરે છે? મગજ ખરાબ નહીં કરતા હા તમે. સારું, નહીં કર તો કહીશ તું મને કે શું થયું છે? બોલ, પેલા બોલ. તમે મને એ કહેશો કે આ ઘરમાં તમે મને શું કામ લઈને આવ્યા છો? લે પૈસા નહોતા એટલે પૈસા કામ વાળીને પૈસા દેવા પડે, લગ્ન કરી લે તો મફતમાં એક કામ વાળી મળી જાય ને. આ જીવન આપણા ઘરમાં રહે ને પછી કામ કરે, પગારે નહીં દેવાનો એને. પત્ની છો તું મારી. પત્ની કામ કરે એ 2 નંબરની વાત છે, પણ કામ વાળી ના કહેવાય હે ને. તમારું કામ કરું, તમારા મમ્મી પપ્પાનું કામ કરું, ઘરનું કામ કરું ને તો કહેવાય કે વહુ છું. પણ તમે અને તમારા ઘરના આખા ઘરના કામ કરાવો છો. ઉપરથી આ ફઈ માથે પડ્યા છે. આ લગ્ન થયા ત્યારે શું કીધું હતું કે ફઈનો કંઈક આપણે બંદોબસ્ત કરી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. રામ, એમાંથી એક વસ્તુ તમારાથી થઈ હોય તો? અરે મારે તો અત્યારે ને અત્યારે બંદોબસ્ત કરવો છે. આ ઘરમાં છે ને હું ધારું તો 1 મિનિટ પણ ના રહેવા દો. પણ લાચાર છું. હા, મમ્મી પપ્પા છે ને માનતા જ નથી. હું ખબર હા ફઈએ છે ને મમ્મી પપ્પાને શું પીવડાવી દીધું ને કઈ ખબર જ નથી પડતી. એનું જ પીવું કરે છે. લોહી પી ગયા છે, લોહી. અને મારાથી છે ને આ બધું સહન નથી થતું. અત્યારમાં છે ને પપ્પાની સાથે મારો ઝઘડો થઈ ગયો છે. તમારે તમારા પપ્પાને જે ભાષામાં સમજાવવા હોય ને એ ભાષામાં સમજાવી દેજો કે મારી સાથે છે ને ખોટી બોલાચાલી ન કર. મારી સામે તું તાકે મારી સાથે ખોટો ઝઘડો કર્યો છે ને તો પછી મને ભૂલાઈ જશે એ કે મારા બાપ સમાન છે. અરે પણ થયું શું એ કહીશ. ફઈનો તને વાંધો છે તો મને પણ ખબર છે, પણ આ ગુસ્સાનું કારણ સમજાવીશ. ફઈના બધા કામ કરવા પડે છે મારે, અને ઉપરથી એમ કહે છે કે બિચારા ફઈને દેખાતું નથી, આંધળા છે. અરે મારા લીધે આંધળા થયા છે? મેં કહ્યું તેમને આંધળા થઈ જાવ? આંધળા છે તો એક જગ્યાએ ઘરમાં પડ્યું રહેવાય ને, પણ નહીં. ઘડીક સોફે બેસશે, ઘડીક રસોડામાં જશે, ઘડીક આ કરશે, ઘડીક તે કરશે. લોહી પી ગયા છે, લોહી. સારું, તું જેને ખોટું ટેન્શન ના લે. રહી વાત પપ્પાને સમજાવવાની, પપ્પાને કહેવાની, તો એ હું એમને કહી દઈશ. કહીશ કે તમે જેને જેમ બને એમ ફઈનો નિકાલ કરો. મતલબ એવું તો ના કહેવાય ને. એટલે આ ફઈનો રસ્તો કરો આ ઘરમાંથી બહાર જવાનો. અને તમારા પપ્પા એની બેનનો આ નિકાલ કરશે એમ? સપના જુઓ, સપના. પપ્પાની સાથે વાત નથી કરવાની, એમની સાથે વાત કરીને ફાઇનલ નિર્ણય લેવાનો છે કે હવે ફઈનું શું કરવાનું છે. આ ઘરમાં તો નહીં જ. હા, હું પપ્પાને છે ને સારી રીતે સમજાવી દઈશ ને. તું છે ખોટો ગુસ્સો ના કરી. કરવો જ પડે ને, કારણ કે તમારી આ ઘરમાં કોઈ વેલ્યુ હોય ને એવું મને લાગતું નથી. કેમ ભાઈ, કેમ આવું કેમ બોલે છે? આ ઘરનો દીકરો છું, વેલ્યુ તો હોય જ ને મારી આ ઘરમાં. વેલ્યુ હશે તો પપ્પા તમારી વાત માની જશે. એ વાતો તમે પપ્પાની સાથે કરશો ને એટલે સાબિત થઈ જ જશે કે તમારી વેલ્યુ છે કે નહીં. લાવ દુપટ્ટો લાવ. આપું છું ને, શું કામ તું રાડો નાખે છે તમ તારે? લે ઓઢાડી દો કેતી હોય તો. લાવો ને છાના માના. એક મિનિટ. આ બકો મમ્મી સવારના દેખાતા નથી, ક્યાં ગયા છે? ક્યાં હોય? સવારમાં એમને ઘરના કામ તો કરવાના હોય. પહોંચી ગયા મંદિરે, આવશે હમણાં. ન પૂછવાનું પૂછી લીધું નહીં. આ લોકો પણ કંટાળાજનક જ છે. શાંતિથી જીવતા નથી ને બીજાને જીવવા દેતા નથી. થાય છે અહીંયા. અરે અરુણાબેન, ભાભી, શું કઈ ચિંતામાં છો? ના. તો આટલા ઉદાસ કેમ બેઠા છો? શું વાત છે? હા ભાભી, માણસનો સમય બદલાય એમ બધું બદલાય નહીં. અરે આજે અચાનક આવી કેમ વાત કરો છો? આ ટીવીમાં બેઠા બેઠા કોઈ સત્સંગની વાતો તો નથી સાંભળી લીધી ને? હા ભાભી, આ માણસનો સમય બદલાય એટલે બધું બદલાઈ જાય નહીં. અરે એવું કઈ જ નથી હોતું. આમ વાતને ગોળ ગોળ ન ફેરો. શું થયું છે? તમે આટલા ઉદાસ ક્યારેય નથી રહેતા, અને આ તમે ઘરમાં ખુશ રહો છો ને એના કારણે હું, તમારા ભાઈ બંને કેટલા ખુશ રહીએ છીએ ને. આમ શું થયું છે તમને? ભાભી, મને એક વિચાર આવે છે. હવે શેનો વિચાર?
મન મૂકો અને બધી વાત કરો. શું થયું છે? મારે હવે આ ઘરમાં ન રહેવું જોઈએ. હા, તમે શું બોલો છો અરુણાબેન? હા, સાચું કહું છું. કારણ કે હવે હું દિવસે ને દિવસે બધા પર બોજ બનતી જાઉં છું. અરુણાબેન, આવા શબ્દો ન વાપરો. અરે, આ ઘર જેટલું મારું છે, જેટલું તમારા ભાઈનું છે, એટલું જ તમારું છે. અને એમાં બોજ બનવાની વાત ક્યાં આવી? હા, એકબીજાને મદદરૂપ થઈને જિંદગી કાઢી નાખીએ, એનું નામ તો જીવન છે. જુઓ, આમાં કોઈ કોઈ ઉપર બોજ નથી. ના ભાભી, મને ખબર છે કે હું આંખે જોઈ નથી શકતી અને મારે કોઈની ને કોઈની મદદ લેવી પડે. તમે અને ભાઈ તો સમજો છો, પણ પણ શું? મને લાગે છે કે તમે કંઈક છુપાવી રહ્યા છો. તમને તમારી ભાભી ના સમજે. ના બોલો, ભાભી, શું થયું છે? હા, ભાભી સમ ના આપો. બોલો અરુણાબેન, તમને મેં સમ આપ્યા ને. શું થયું છે? કવિતા વહુ, કવિતા બહુ? એણે તમને કઈ કીધું? હા, ના ના, એમણે મને નથી કાંઈ કહ્યું, પણ મને લાગે છે કે હું તમારા બધા પર બોજરૂપ છું. ભાભી, મને અહીંયાથી કોઈ આશ્રમમાં મૂકી આવો બસ હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતા. હા, ક્યારેય ક્યારેય મેં તમારું અપમાન તો નથી કર્યું, પણ આજે મારે ઊંચા અવાજે તમારી સાથે વાત કરવી પડે છે. આશ્રમમાં મૂકવા જાઓ? અરે, તમારા ભાઈને આ વાતની ખબર પડશે તો શું થશે એ તો વિચારો. અને આમ પણ આ ઘરમાં અમારે કોઈ વડીલ નથી. અરે, તમે તમે મારા નણંદ છો, મોટા બેનની જગ્યાએ છો. અરે, આમ ઘણું તો અમારા ઘરમાં પીઢ અને વડીલ છો, અને આમ આશ્રમમાં જવાની વાત કરો છો. જુઓ, મને ખબર છે, કદાચ કવિતાના કોઈ વર્તનથી તમને તકલીફ થઈ હોય અથવા કવિતા કઈ બોલી હોય તો એના વતી હું તમારી માફી માંગુ છું. ના ભાભી, તમે માફી ના માંગશો. પણ બેન, તમને પણ તો ખબર છે ને કે કવિતા હજી આ ઘરમાં નવી નવી છે, અને આ નવા જનરેશનના દીકરા દીકરીને આવી રીતે કોઈને સાચવવા, આ તે એ બધું સેટ થતા થતા વાર લાગશે, પણ થઈ જશે. એટલે ખોટી ચિંતા રહેવા દો. ગરમા ગરમ ચા પીએ, અને એ પણ આદુ વાળી. હા ભાભી, ચા પીએ. હવે છે ને, આ મનમાં મૂંઝાવાનું બંધ કરો અને આપણે બંને શાંતિથી ચા પીને પાછા એક વખત મંદિરે જઈએ. બેસો, હું આવું છું. અરે આકાશ, ઓફિસ જાય છે? ના ના, હવનમાં જાઉં છું. આવું જ તમારે ભેગું? કેમ આવા સવાલ કરે છે? તમારી વાતો એવી હોય તો શું કરું? હાથમાં ઓફિસનું બેગ છે. હા, સમય થયો છે ઓફિસે જવાનો, તો ઓફિસે જ જતો હોઈશ ને. મને બધી ખબર છે કે તારા હાથમાં ઓફિસનો બેગ હોય ને એટલે તો ઓફિસ જતો હોય, પણ આ થોડું લેટ થયું છે તારું ઘણું ને, એટલા માટે પૂછું છું. આ ઘરમાં મગજમારીઓ ઓછી છે. મગજમારીઓ પતે તો હું ઓફિસે જાઉં ને. હવે એ બધું છોડ. મેં તને કામ સોંપ્યું હતું, એનું તે શું કર્યું? મારાથી નથી થયું. કેમ? હમણાં છે ને મારો મગજ ઠેકાણે જ નથી. એ ભાઈ, તારો મગજ ઠેકાણે કેમ નથી મને કહીશ? હા, કહું તમને કે મારો મગજ શું કામ ઠેકાણે નથી. આ ફઈ ફઈના હિસાબે તારો મગજ ઠેકાણે નથી? હા, આ તો મેં નવું સાંભળ્યું. ફઈના હિસાબે છે ને ઘરમાં અવારનવાર ઝઘડા થાય છે, અને એમાં પીસાવું મારી પત્નીને પડે છે. અને તમે મારી પત્નીને શું કામ સંભળાવ કરો છો? જ્યારે હોય ત્યારે એને ખીજાવવાની જરૂર નથી. હા, અચ્છા, હવે મને બધું સમજાઈ ગયું કે આ પિક્ચર શું છે. આ રાય સાહેબનું મોઢું નીકળવું, ગુસ્સામાં મારી સામે બોલવું. મને એક વાતનો જવાબ આપીશ? શું? કવિતાએ તારા કાનમાં કઈ વાત કરી છે ને, તો જ આ બને. હા, તે કરે જ ને. મારા આધારે છે ને એ અહીંયા આવી છે, અને જો મને જ વાત ના કરે તો કોને વાત કરવા જવાની? જો ભાઈ, મારી વાત સાંભળી લે. કવિતા વહુને મેં થોડુંક બે શબ્દ વધારાના કીધા ને, એનું પણ કઈ વિઝન હશે. એ જાણવાની તે કોશિશ ના કરી? ના, મારે નથી જાણવું. કેમ?
કારણ કે છે ને મારી પત્ની જે કહેતી હોય ને કઈ ખોટું ના કહેતી હોય, સાચું જ કહેતી એટલે હોય. તારો બાપ કે એ ખોટું, પત્ની કે એ સાચું. જ્યારે જુઓ ને ત્યારે ઝઘડા એક જ બાબતેથી ઊભા થાય છે અને એ છે ફઈ. જો ફઈ જ આ ઘરમાં નહીં રહી ને તો બધું સરખું થઈ જશે. એક કામ કરો ને, આ ફઈને છે ને આશ્રમ બાશ્રમમાં મૂકી આવો. જે પૈસા આપવા પડતા હશે એ આપી દઈશું. બસ આજે આ શબ્દ બોલ્યો ને એ બીજી વખત નહીં બોલતો. તું શું કહે છે કે ફઈને આશ્રમમાં મૂકી આવું? તને અક્કલ છે? એ ફઈની હાલત શું છે એ જોઈ નથી શકતા, આંખે એને દેખાતું નથી, એટલે હું આપણા ઘરે લઈને આવ્યો છું. પણ આવું નવું ચાલતું રહ્યું ને તો એ આંખેથી જોઈ નથી શકતા, પણ સમય જતા આપણને બાડા કરશે. જો ભાઈ, આ તારા મનમાં છે ને આ કવિતા હવે થોડુંક ઝેર ભર્યું છે ને એટલે તો આ શબ્દ બોલે છે. બાકી મને ખબર છે કે મારો દીકરો આવું બોલે નહીં. કોઈ ઝેર નથી ભર્યું. અને હું છે ને કઈ 5 મહિનાનો કિકલો નથી કે મને ખબર ના પડે. બધું દેખાય પણ છે ને બધું સમજાય પણ છે. તને મારે જો- માત્ર એટલું જ કહેવું છે પપ્પા કે તમારે છે ને ફઈની કઈ વ્યવસ્થા કરવાની થાય છે કે નથી થતી. તો તું પણ મારી વાત સાંભળી લે. તું એમ કહેતો હોય કે ફઈની કઈ બાર વ્યવસ્થા કરી નાખો, તે શક્ય નથી. ફઈ આપણા જ ઘરમાં રહેશે અને આપણી સાથે જ રહેશે. હવે તું કહે કે તારી પત્ની કહે, તમારા બે માંથી કોઈનું કઈ નહીં ચાલે. આ નિર્ણય મારો અને તારી મમ્મીનો છે એટલે ફરશે નહીં. હા તો કઈ વાંધો નહીં. જો ફઈ ઘરમાં રહેવાના જ હોય ને તો એક કામ કરો, આજ પછી છે ને ઘરમાં તમારે જે કરવું હોય એ કરજો. મારી પત્ની બધું જ કરશે પણ ફઈનું એક કામ નહીં અટે. એટલે તું ધમકાવે છે મને આ રીતે? હા તો શું કરું તમે જ કહો ને. તું એક કામ કર ને ભાઈ, અત્યારે તું ઓફિસ ભેગો થા, પછી આપણે નિરાંતે વાત કરશું. આ જાહેરમાં છે ને આ બખેડા કરવા યોગ્ય નથી. તું જા. તમે જ ઉખાડ્યું, મેં નથી ઉખાડ્યું. વાતો કરો છો તે. ખરો છે આ છોકરો, કોઈ બાપની કે મમ્મીની કે એના ફઈની એને કઈ પડી જ નથી. ભાભી, ભાભી, બોલો શું છે? કવિતા બેટા તું શું કરે છે? નાચું છું. તમારે નાચવું છે? બેટા આવું કેમ બોલે છે? મને ખબર છે કે તારા પર ઘરના બધા કામની જવાબદારી આવી જાય છે એટલે તને ગુસ્સો આવે, પણ એવું કંઈ નથી કે હું લાવ તને કંઈક મદદ કરાવ. હા કરાવો ને. એક કામ કરો, આ શાક પડ્યું છે ને સુધારી દો. લઈ લો. ક્યાં પડ્યું છે શાક? લઈ શકશો? હવે શાંતિથી બેસતા હોય તો નીચે. ખબર જ છે કે આંખેથી કઈ દેખાતું નથી, પણ તોય તે ખાલી ખોટા લવારા કરવા જોઈએ છે. ઘડીક અહીંયા જશે, ઘડીક ત્યાં જશે. તમને કેટલી વાર કહ્યું છે મેં કે ઘરે કોઈ ના હોય ને ત્યારે તમારે તમારા રૂમમાં બેઠા રહેવાનું, બહાર નહીં આવવાનું. મને એમ કે ભાભી બહાર ગયા છે તો કંઈક કામમાં મદદ કરાવું કા તારી સાથે વાત કરું તો તારો પણ સમય જાય. ઉપકાર થશે તમારા રૂમમાં રહેશો ને તો મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. અરે તમારી સાથે વાત કરીને મારે ક્યાં જવું છે? તમારી વાતમાં હોય શું? કવિતા બેટા, આવું વર્તન તું મારી સાથે શું કામ કરે? મને સમજાતું નથી. જો કવિતા બેટા, મને ખબર છે કે મને દેખાતું નથી, તમારા બધાએ મારી મદદ કરવી પડે, પણ હું ક્યાં કોઈનું કંઈ બગાડું છું કે તું આવી રીતે માથે પડ્યા છો? ક્યાં પડ્યા છો? મારી માથે પડ્યા છો. આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી તમારી જવાબદારી મારી માથે આવી ગઈ છે. જાતો બેટા ફઈને જરાક ઊભા કરતો, જાતો બેટા ફઈને રસોડામાં લઈને આવતો, જાતો બેટા ફઈને ખાવાનું દઈ દેતો. અરે હું નવરી છું તમારી માટે. ના ના બેટા, એવું નથી. તું નવરી નથી, પણ તમારે જાણવું છે કે મને શું વાંધો છે તમારાથી? તો તમે આંધળા છો ને એ મને વાંધો છે. તમે આંધળા છો ને એટલે તમારી બધી જવાબદારી મારા માથે આવી ગઈ છે. મારે બધું કરવું પડે છે. ઘરનું કામ ઓછું હતું કે તમને સાચવવાના? આ ઘરમાં લગ્ન કરીને આવીને એની પહેલા જ મારે વાત થઈ ગઈ હતી કે ફઈનો કંઈક બંદોબસ્ત થાય ને તો જ હું આ ઘરમાં રહું. ત્યારે મને કીધું હતું કે થઈ જશે, પણ તમે તો આ ઘરમાંથી જવાનું નામ જ નથી લેતા. ભાઈ ભાભીને કહ્યું હતું કે મને આશ્રમમાં મૂક્યા હો, પણ એ લોકો માનતા જ નથી બેટા. સાચું કહું તો મને પણ આવી રીતે કોઈના પર
બોજરૂપ બનવું ગમતું નથી, પણ શું કરું? જો બેટા, ખોટું ન લગાડતી, પણ બહાના છે બધા બહાના. જેને જવું જોઈએ ને કે કોઈને કીધા વગર ચૂપચાપ રાત્રે નીકળી જાય ને તો પણ કોઈને ખબર ન પડે. અને છતાંય તમને એટલી બધી ઈચ્છા થતી હોય ને આ મારા સાસુ સસરા તમને ન જવા દેતા હોય તો હું છું ને, હું મદદ કરીશ. મને કહો, હું બહાર મૂકી જાઉં ઘરની. ચાલો મૂકી જાઉં, ચાલો મૂકી જાઉં. એમ કહી દો ને સીધી રીતે કે જવું જ નથી. ના ના, એવું નથી બેટા. ભાઈ ભાભીને કીધા વિનાની કેમ જાઓ? નાટક બંધ કર. હા, નાટક બંધ કર. આ ઘરમાંથી જતા રહેશો ને તો 5 દિવસ તમને યાદ કરશે ને રોશે, પણ પછી ભૂલી જશે એવું સમજીને કે મારી બેન હતી જે હવે મરી ગઈ છે. કેમ કે અમે આંધળા છો ને. આંધળાનું શું ભવિષ્ય હોય? હા, તમારી આંખો ફૂટી ને મારા કરમ ફૂટ્યા કે તમે મારા પનારે પડ્યા છો. ના બેટા, અરે કોઈના પર બોજરૂપ નથી બનવું. બની ગયા છો. હા, બની ગયા છો. સારું, તું તારું કામ કર, હું જાઉં છું. જાઓ જલ્દી. મને વધારે ગુસ્સો આવે ને એની પહેલા જાઓ ને, નીકળો અહીંયાથી. આ ઘરમાંથી ન જઈ શકો ને તો મને કહેજો, ખાવામાં ઝેર આપી દઈશ. કેમ શું કેમ? મમ્મી, તમારી યાદ આવે તો ત્યાં હું રોકાવા ના આવી શકું. હવે એમાં એ લોકોને શું પૂછવાનું હોય? ખબર નથી પડતી કે અમારી માં છે કે સાસુ. મમ્મી, સમજવાની કોશિશ કરો કે મારે છે ને ત્યાં રોકાવા આવું છે. તમારા લોકોની યાદ આવતી હોય તો હું એમાં હાલો, જય શ્રી કૃષ્ણ વેવાણ. આ ઘરમાં શું ચાલી રહ્યું છે તમને ખબર છે? જી, આ તમારી દીકરી મારા નણંદને બહુ વધારે પડતી હેરાન કરે છે. શું કરો છો? તમને ખબર છે ને કે એ આંધળા છે. આપણે લગ્ન વખતે બોલી કરી હતી કે નહીં કે એને સાચવવા પડશે? મમ્મી, તો હું પછી તમે તમારી દીકરીને સમજાવી નથી શકતા? અને હા, એને આવું હોય ને તો તમે સાવ લઈ જાઓ, બરાબર છે? બાકી આવી વસ્તુ મને આજે નહીં પોસાય. અને શું છે મમ્મી? કેમ, શું થયું? સાચી હકીકત તો તારા મમ્મીને ખબર પડવી જ જોઈએ ને. હા, કેવું વર્તન છે મમ્મી? અરે તમે આવી રીતે મારા હાથમાંથી ફોન લઈ લીધો ને મારા મમ્મીને આવી વાતો કરવા લાગ્યા. હા, કરવા લાગી. તને આ વર્તન નથી ગમ્યું ને? હા, ન જ ગમે. તમારે મારા મમ્મી સાથે વાત કરી હતી તો મને કહેવાય ને, તો હું તમને ફોન આપે. અને ફોનમાં શું કહેતા હતા તમે? આવું બોલાતું હશે? અરે એ મારા મમ્મી છે, હું એમની દીકરી છું. કેટલું ખોટું લાગતું હશે એમને. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. કોકની દીકરી એકાઈ નહીં, પણ તું કોકના ઘરની દીકરી છો કે ચાલે. આ અરુણાબેન છે ને એ મારી નણંદ છે, એટલે મારા મોટા નણંદ ગણો, મારા સાસુની જગ્યાએ ગણો કે મારી દીકરી ગણો, બરાબર? તો તું એનું અપમાન કરે તો ચાલે, બાકી તારું અપમાન તારી મમ્મીની સામે તારાથી સહન નહીં થાય. આ તો ક્યાંનો ન્યાય છે? હા, અને તારા લગ્ન કર્યા ને ત્યારે જ બોલી કરી હતી કે અમારી સાથે અમારા નણંદ રહે છે અને એ આંધળા છે, એની સેવા તો કરવી જ પડશે. તો ત્યારે શું કામ હા પાડી હતી? હા, અને અત્યારે તને આટલા બધા પ્રોબ્લેમ થાય છે તો તું એક કામ કર, તારા પપ્પાના ઘરે આજે મારો દીકરો આવશે ને એટલે તને મૂકી જશે. હા, કોઈ મૂકવા નહીં આવે મને. કારણ કે તમારો દીકરો છે ને એ મારી બાજુ જ છે. એમને પણ છે ને આ બધું નથી ગમતું. અને આવી બધી વાત નહોતી થઈ કે બધા કામ મારે જ કરવા પડશે. હવે એક તો તમારાથી કામ થતું નથી એટલે હું તમને કામ ચીંધી નથી શકતી. ઘરનું કામ કરવાનું, બધાનું કામ કરવાનું, ઉપરથી ફઈના પણ હરેક નાના નાના કામ કરવા પડે છે. અને હું છે ને ફઈનું અપમાન નથી કરતી. ફઈ સામેથી આવે છે ને કહે છે કે મારું અપમાન કરો. હવે એ મારી સામે આવશે ને તો મારાથી બોલાય જ જશે. આ તો કઈ વાંધો નહીં. લાવ તારી મમ્મીને ફોન કરું અને એને કહું કે તમે અહીંયા આવો. અને કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. તમે ફઈને કહી દેજો કે એ મારી સામે ના આવે. તો કામવાળી બંધાવવાનું કીધું તું ત્યારે તે કેમ ના પાડી? અને અત્યારે તને હવે ફઈના કામ કરવા પડે છે તો તકલીફ થાય છે ને. જો આ ઘરમાં વહુ તરીકે રહેવું હોય ને તો ઘરનું કામ પણ કરવું પડશે. અને તું કહેતી હોય તો હું કાલથી કામવાળી બંધાવી દઉં. બાકી અરુણાબેન માટે હું આજ પણ એક શબ્દ નહીં સાંભળું અને કાલે પણ એક શબ્દ નહીં સાંભળું. એ આ ઘરમાં જ રહેશે, આ જીવન આ ઘરમાં રહેવાનું છે, બરાબર? તને પોસાય તો ઠીક છે અને નો પોસાય તો બીજી. તને પોસાય તો ઠીક છે અને નો પોસાય તો કઈ વાંધો નહીં. અને વાત રહી મારા દીકરાની,
તો એને પણ આ સેમ વસ્તુ કહી દેજે કે પોસાય તો ઠીક છે, નહીતર કઈ વાંધો નહીં. દીકરા માટે હું મારી નણંદ સાથે વેર ન બાંધી શકું, કારણ કે એ આંધળા છે. એમના નિહાકા મારે નથી લેવા, અને આવા લોકોને સાચવવાના તો આશીર્વાદ લાગે છે. આ તો આપણા પોતાના છે, લોકો બહાર સાચવવા માટે જાય છે. મમ્મીજી, આ તમારી ઉંમર થઈ જશે ને તો આ વહુ સાચવશે, જરૂર પડશે ને તો આ વહુ કામે આવશે, એ આંધળી કામે નહીં આવે. બસ આજે તો એક જ ગાલ ઉપર પડી છે, પણ બીજી વખત જો અરુણાબેન માટે માન મર્યાદા ભૂલીને કંઈ પણ બોલી છે ને કવિતા, તો બહુ ખરાબ થશે. તેને તો ઘરેથી કઢાવી જ પડશે. શું બોલી? કંઈ જ નહીં. શું વાત છે? હાથમાં ચાનો કપ છે, ધ્યાન બીજે છે, શું થયું? અરે કઈ નહીં, તમે બેસો, હું ચા બનાવી. એક મિનિટ, હું ચા પછી પીશ. પહેલા એ તું જણાવીશ કે વાત શું છે? મને તો કઈ સમજ નથી પડતી કે શું કરું. પણ કઈ બાબતનું હવે? પાછું કઈ નવું છે? હા કવિતા, વાતે ને વાતે અરુણાબેનને ટોર્ચર કર્યા રાખે છે. હું ઘરે હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ જેવી હું બહાર જાઉં છું ને એટલે અરુણાબેનને ટોન્ટ માર્યા કરે છે. કામવાળી રાખવાની ના પાડે છે, કામ કરવું નથી, મને કામ કરવા દેવું નથી, અને અરુણાબેનને એને આ ઘરમાં રાખવા નથી. હવે તમે જ સમજાવો કે આમાં હું શું કરું. ખરેખર આ કવિતા બાબા છે ને હવે તો દાંટ વાળ્યો છે. મેં આપણા દીકરાને ફરિયાદ કરી કે કવિતા બહુનું આ વર્તન સારું નથી, તો એ પણ મારા પર ગુસ્સે થઈ ગયો કે શું જરૂર છે તમારે ફઈને ઘરમાં લાવવાની. એ જ વાંધો છે ને, 20-20, 25-25 વર્ષના દીકરા કરીને આપણે વહુને આપીએ અને વહુ 2 જ મહિનામાં એને પોતાનો કરી લે છે, અને એ જ દીકરાને પોતાના મા બાપ, પોતાના ઘરના સભ્યો આ બધા જ ખોટા લાગવા માંડે છે. મને તો એમ હતું કે કવિતા બહુને કદાચ આપણે નહીં પણ આકાશ સમજાવશે ને તો એનામાં થોડીક સમજણ આવશે. પણ ખરેખર આ કવિતા બહુ તો સાવ વિચિત્ર સ્વભાવની કહેવાય. આજે એના મમ્મી સાથે ફોનમાં વાત કરતી હતી. શું? મેં અચાનક જ જઈને ફોન લઈ લીધો અને એના મમ્મીને પણ કીધું કે તમારી દીકરી આવું વર્તન કરે છે, આ એને શોભા નથી આપતું. અને અમે તો લગ્ન વખતે જ બોલી કરી હતી કે અમારા નણંદ અમારી સાથે છે અને એને દેખાતું નથી, આંધળા છે, તો એની સેવા તો કરવી જ પડશે. પણ તરત જ કવિતા બહુએ મારા હાથમાંથી ફોન લઈ લીધો અને પછી એણે એવું કીધું કે તમારા લોકોનું કરતી હતી ત્યાં સુધી તો વાંધો નથી, પણ આ આંધળીનું કરવું પડે છે ને, મને પોસાય એવી વાત નથી. હવે છે ને આ હદ થઈ ગઈ છે, પાણી માથા ઉપરથી જાય છે. એટલે જ પછી આજે કવિતાઓ ઉપર મારો હાથ ઉપડી ગયો. કોઈ વાંધો નહીં, તારો હાથ ઉપડી ગયો ને, કદાચ એના મગજમાં વાત બેસે કે હું ભૂલ કરું છું, પણ મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી એનામાં સુધારો નહીં આવે. ત્યાં સુધી તો એના મમ્મી સાથે વાત કરતી હતી, તેના મમ્મીને કીધું, પણ એના મમ્મીને કહેવાનો કોઈ ફાયદો નથી. એના પપ્પાને હું જાણ કરીશ કે ભાઈ તમારી દીકરીનું વર્તન આ રીતનું અમારા ઘરમાં છે. અમારા ઘરમાં મારી બેન છે, એ પણ આંધળી છે બિચારી, જશે તો ક્યાં જશે, તો એને સાચવવાની અમારી ફરજ છે. તો એવી જ રીતે એની પણ ફરજ બને છે. એના પપ્પાને હું કહીશ ને તો એના પપ્પા જરૂર સમજાવશે. આના 2 જ રસ્તા થઈ શકશે, કાં તો હળી મળીને બધા સાથે રહીએ, અથવા તો પછી એને ન પોસાતું હોય તો એ લોકોની રીતે રહે. બાકી અરુણાબેન આજ પણ આ ઘરની બહાર નહીં જાય અને કાલે પણ આ ઘરની બહાર નહીં જાય. વાત તો બધી સાચી છે કે આપણે એને કહીએ કે તમે તમારી રીતે રહો. હવે એ તો કહેશે અમે જુદા જતા રહીએ, તો એ કઈ યોગ્ય કહેવાય? જુદું રહેવું ને નાની વાના ખેલ નથી. આ તો ભેગામાં ભેગું છે ને એટલે દેખાતું નથી કે ખર્ચો કેટલો થાય છે ને ક્યાં જાય છે. બાકી એકલા હાથે ઘર ચલાવવા જશે ને તો તાવડી 13 વારના માંગશે. ઠીક છે, હવે છે ને આનો યોગ્ય રસ્તો કાઢવા માટે એના પપ્પાને વાત કરે છે, એવો બીજો કઈ રસ્તો નથી. હું એના પપ્પાને મળી લઈશ, રૂબરૂ મળીશ હવે તો, અને વાત કરી કે તમે તમારી દીકરીને સમજાવો આ જે કરી રહી છે ને એ અમારા ઘર માટે યોગ્ય નથી. ઠીક છે. ઠીક છે, હવે આ બધી વાતમાં છે ને મને મેન વાત તો ભૂલાઈ ગઈ
આવતીકાલે પેલા મારા મિત્રના ઘરે લગ્નમાં જવાનું છે. હા, એની વાઈફનો ફોન આવ્યો હતો. તમે એક કામ કરો ને, તમે જઈ આવો ને, હું અરુણાબેન પાસે અરે રહું છું. કેવી વાત કરે છે. એ બિચારાને એકનો એક દીકરો છે, એના દીકરાના લગ્ન છે. મને ફોર્સ કરીને કીધું છે તમારે બંને આવવાનું છે, અને ભાભીને તો ખાસ સાથે લાવજો એવું કીધું છે. ઠીક છે, મારે તમારું લેક્ચર નથી સાંભળવું, હું મારી રીતે તૈયારી કરી નાખીશ. બસ અચ્છા, લગ્નની તો આ વાત થઈ ગઈ, પણ હું એના પપ્પાને પણ મળતો આવીશ અને બધું થાળે પડી જશે, ચિંતા નહીં કરતી. પપ્પા પપ્પા ક્યાં ગયા પપ્પા? અરે પણ શું બરાડા પાડતો પાડતો આવીને બેઠો છે? એવી તો શું થઈ ગયું છે કે એટલા બધા ઘાટા પાડવા પડે છે? તમે બહુ સરસ કામ કરી નાખ્યું ને, તો મને એવું થયું કે જલ્દીથી જલ્દી ઘરે જાવ અને મારા પપ્પાને છે ને હાર પહેરાવીને એનું સન્માન કરું. કેમ ભાઈ? કેમ જલ્દી જલ્દી કેમ ભાઈ? કેમ જલ્દીથી જલ્દી હાર પહેરાવું ને આવા શબ્દોનો પ્રયોગ કરે છે? એવું મેં શું કર્યું? શું કર્યું એમ? શું કર્યું? હા તો બોલ ને, શું કર્યું? આ કવિતાના પપ્પાને કહેવાની શું જરૂર હતી? આ બધી વસ્તુ ઘરમાં નહોતા રાખી શકતા તમે? કે રહી ગયા તા કીધા વગરના? કે ફોન કરીને કહી દીધું? તમને ખબર છે તમને સવારથી 5 ફોન કરી મૂક્યા છે એમણે, એક એનો જવાબ નથી દઈ શક્યો હું. હા તો વાંધો નથી. જે વાત તને સમજાવી તારા મગજમાં ન ઉતરી, કવિતા વહુને સમજાવી એના મગજમાં ન ઉતરી, પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું કવિતાના પપ્પાને જાણ ન કરું, એટલે મારે કવિતાના પપ્પાને ફોન કરીને જાણ કરવી પડી. એ મારી ફરજ હતી કે એને જાણ કરું કે તમારી દીકરી અમારા ઘરમાં આવું વર્તન કરે છે. બે શબ્દ સમજાવો એને. હવે આખા ગામમાં ધજાગરા કરવા જરૂરી હતા તમારે? આ ગામમાં ધજાગરા ન કહેવાય, એ વેવાય છે મારા. એ જ થયું ને. હવે એ આવીને મને ઘસકાવશે. આ તો ઘસકાવે, ભૂલ કરો તો ઘસકાવે, કોઈ પણ વ્યક્તિ ઘસકાવે. આ તો કઈ વાંધો નહીં, એક કામ કરો, હવે છે ને હા કવિતા કઈ પણ કરે કે કઈ પણ કહે ને તો મને ના કહેતા કઈ પણ. જો ભાઈ, મને તો એક વાતનો જવાબ આપ. આ જે પણ પ્રકરણ બન્યું છે ને, બોલવા ચાલવાનું, ખીજાવાનું, કહેવાનું, સાંભળવાનું, એ ફક્ત ને ફક્ત શાના કારણે બન્યું એ તો તને મગજમાં છે કે એ પણ ઉપરથી જતું રહ્યું? ખબર જ હોય ને, આ જે પણ કઈ બન્યું છે ને એ મારી વાલી ફઈના કારણે જ બન્યું. બસ, આટલું બધો તિરસ્કાર તારે એના પર કરવાની જરૂર નથી. એ મારી બેન છે, અને મારી બેન પોતે આંધળી છે. તને ખબર પડે છે? જે માણસની દ્રષ્ટિ નીકળી જાય ને, જતી રહે ને, એ માણસ નિરાધાર થઈ જાય છે, આ તો કઈ વાંધો નહીં, અસહાય થઈ જાય છે, એને સહારો આપવો પડે. આ બધાનો ઠેકો તમે જ લીધો છે સહારો આપવાનો, નહીં? બધાનો નથી લેતો, મારી સગી બેન છે, સમજો? એટલે બધાનો એવો શબ્દ નહીં વાપરતો તું. આ તો કઈ વાંધો નહીં. તમને તમારી બેન બહુ જ વાલી હોય અને એને રાખવી જ પડે હોય ને તમારે ઘરમાં, તો એક કામ કરો, આ તમારી બેનને છે ને સાચવો તમારા ઘરમાં. હવે છે ને મારે આ તમારા ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવું. આજે છે ને હું મારી કવિતાને લઈ અને નીકળી જઈશ. મને મારો ભાગ આપી દેજો એટલે વાત થાય પૂરી. વાહ, એકદમ સરસ વાત કરી કે હું મારી કવિતાને લઈને આ ઘરમાંથી નીકળી જઈશ અને તમે મને મારો હિસ્સો આપી દેશો. હવે મને એક વાત જણાવીશ, શેનો હિસ્સો તારે જોઈએ છે? હા, મિલકતનો. કારણ કે તમે મારા પપ્પા છો અને અચ્છા. હું તમારો દીકરો, એટલે પપ્પાની મિલકતમાં કાયદેસરનો જે સંતાનનો ભાગ લાગતો હોય ને એ મને આપી દો. આપવો પડે. હું માનું છું કે સંતાનને હિસ્સો આપવો પડે, પણ સંતાન જો એના મા બાપના કહ્યામાં હોય અને મા બાપના કહ્યા પ્રમાણે રહેતા હોય તો. જો સંતાન આડા રસ્તે ને એનાથી વિરુદ્ધ જાય ને તો એનો બાપ ના આપે. એવી રીતે હું પણ તને કઈ નહીં આપીશ. તારે રહેવા જવું હોય, જુદું થવું હોય તો તારા પહેરેલા કપડા લઈને નીકળી જજે. અંદરથી બીજા કોઈ પણ વસ્તુ, સામાન, કપડા, કોઈ વસ્તુ પર તારો અધિકાર નહીં રહે. તમે બંને માણસ જે કપડા પહેર્યા હોય ને એ પહેર્યા કપડે નીકળી જજો. આ શું વાત કરો છો તમે? આવું થોડું કરી શકો તમે? કે આવું ઈ કેમ થવા માંડ્યું? હા, એટલે પણ તમે આમ તો ના જ કરી શકો ને કે ઘરમાંથી પહેરે લુગડે જવાનું. હું બધું જ કરી શકું. જો છોકરાઓ સીધા ના ચાલે ને તો બાપ બધું જ કરી શકે. અને મને ખબર છે દીકરા, તારી એવી કોઈ હેસિયત નથી કે તું બહાર જાય, મોટી રૂમ રાખે અને ભાડે રહે. એટલે છે ને
હવે લાંબા ટૂંકો તારે વિચાર નથી કરવાનો. અહીંયા રહેવું હોય તો ફોઈને સાચવવા પડશે અને ફોઈની સેવા કરવી પડશે, કારણ કે એ મારી બેન છે, કોઈ તરાત વખતી નથી. સમજી ગયો? હવે મારે તારો કોઈ લવારો કે ભાષણ નથી સાંભળવું. નિર્ણય તારે કરવાનો છે કે તારે શું કરવું. સમજી ગયો? ફોઈને નથી સાચવવા. એમાં નિર્ણય શું કરવાનો? કાંઈ થવાનું નથી મારા એકલાથી. રહેવું જ પડશે અહીંયા. પૈસા આપવાની તો ના પાડી દીધી છે. અરુણાબેન, તબિયત બરાબર નથી કે શું? ના ભાભી, સારી જ છે તબિયત. આ જરા માથું દુખતું હતું ને એટલે બેઠી હતી. એટલે હવે મને ખબર પડી ગઈ કે સમયસર દવા નથી લીધી. ના ભાઈ, સમયસર દવા તો લઉં જ છું ને. એવું નથી કે દવા નથી લેતી. તો કેવું છે જરા કહેશો? તમે સમયસર દવા લેતા હતા ત્યાં સુધી નથી માથું દુખ્યું, નથી તાવ આવ્યો, અને આમ પણ આ ખાંસી પણ આવે છે તમને. આ વાતાવરણ બદલાયું ને ભાભી, એટલા માટે, બીજું કઈ નહીં. અરુણાબેન, તમારા એક જોડી કપડાં મેં છે ને સાથે નાખી દીધા છે. આપણે આમના ફ્રેન્ડના દીકરાના લગ્ન છે ને ત્યાં જવાનું છે, અને એમણે કીધું છે કે બેનને ખાસ લેતા આવજો. તો આપણે સાંજ સુધીમાં તો પાછા આવી જશું ને? ના ભાભી ના, તમે અને ભાઈ જતા આવો ને, હું આમ પણ ત્યાં લગ્નમાં શું કરીશ? શું કરીશ? અરે પેલા લોકોએ આટલા આગ્રહથી કીધું છે, તમે તો કયો એને. સાંભળ અરુણા, તું મારી વાત સાંભળ. તું ઘરમાં ને ઘરમાં આખો દિવસ રહે છે ને, એટલે છે ને તારું માઇન્ડ અપસેટ થઈ જાય છે. કે એટલે તું બહાર આવીશ ને મારી સાથે, તો બહારની હવા મળશે, બહારનું વાતાવરણ તને મળશે ને, તો તને આનંદ આવશે. અને તું અમારી સાથે આવે છે ને ક્યાં એકલી જાય છે? અમારી સાથે આવવાનું છે અને લગ્ન પતાવીને પાછા સાંજે ઘેર આવતા રહેશું. ભાઈ, હું ત્યાં પણ બધા પર બોજ બની જાય. બસ હા, હવે કઈ નહીં બોલતા. કીધું ને મેં તમને, તમે મારી સાથે આવો અરુણાબેન, કારણ કે હું કે તમારા ભાઈ બંને ઘરે નથી. અને જો કવિતા બહુ તમારી સાથે કઈ કાડું અવડું કરશે તો. ના ભાભી ના, કવિતા બહુ સારી છે, એ કાંઈ આડું અવડું નહીં કરે. તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. મારી વાત સાંભળો ને, તમે જઈ આવો ને ભાઈ. ભાભી, જીદ ન કરો ને. જો મારી વાત સાંભળ, તું અમારાથી કઈ છુપાવે છે? કેમ નથી આવવા માંગતી? અરે ના ભાઈ ના, હું કાંઈ નથી છુપાવતી. જુઓ, તમે ચિંતા નહીં કરો ભાભી, હું ઘરમાં રહીશ. અને વાત એક દિવસની જ છે ને, સાંજે તો તમે પાછા આવી જશો. આ જઈ આવો ને ભાભી. બંને ભાઈ બેન એક સરખા છો. એક જીદ્દીલા, એક જીદ પકડી લ્યો છો ને પછી મુકતા જ નથી. જીદ નથી ભાભી મારી, તમે સમજવાની કોશિશ કરો. હું જીદ નથી કરતી. તમે અને ભાઈ જઈ આવો ને, તમે લગ્નમાં, હું ઘરે છું. ઠીક છે, કઈ નહીં. તમે ઘરે છો ને તો સમયસર દવા પણ લઈ લેજો અને સમયસર જમી પણ લેજો. દવા છે ને તમારા ઓશિકાની બાજુમાં મૂકી છે. હા ભાભી, હું લઈ લઈશ દવા પણ અને જમી પણ લઈશ. હા, તમે ચિંતા ના કરો. તમે લગ્નમાં જઈ આવો શાંતિથી અને જલ્દી પાછા આવી જજો. હા, ઠીક છે, મારી વાત સાંભળ. તારે લગ્નમાં નથી આવવું તો કોઈ વાંધો નહીં. હવે અમે તને ફોર્સ નહીં કરીએ, પણ મને એક વાત કે, અમે જયારે બહારથી આવે ને તો તારા માટે કઈ ખાવાનું જો તને ઈચ્છા હોય ને તો કે અમે લેતા આવશું. ના ભાઈ ના, ઘરમાં કવિતા બહુ બધું બનાવે તો છે, હે ને ભાભી? તો પછી બહારનું શું જમવાનું? તમે જઈને આવી જાઓ. હા, એ બહારની વસ્તુ મંગાવશે તો એના ભાઈને ખર્ચો થશે, અને એના ભાઈ ઉપર એ બોજ બનવા નથી માંગતા. કેવી વાત! મને ખબર છે એને શું ભાવે છે. આપણે એમના માટે સારી એવી મીઠાઈ કે એવું કશું લેતા આવશું. હવે તમે શાંતિથી આરામ કરો, અને હું અને તમારા ભાઈ જઈએ છીએ. અને કંઈ પણ કામ હોય ને તો કવિતાઓને કહેજો, તમને ફોન કરી દે એટલે અમારી સાથે વાત થઈ જશે. હા ભાભી, હા, સારું. હા, તમે સાચવીને જઈને પાછા આવો. હા ને? અને ધ્યાન રાખ. હા ભાઈ, હવે હું કઈ નાની થોડી છું, તું ચિંતા ના કર બધી. જઈ આવો. હા ને ભાભી? હા હા, જય શ્રી કૃષ્ણ. कह दो तुम्हें या चुप रहूं. ચૂપ રહો. હે? બોલો, તમે બોલશો એટલે કઈક કામ ચીન છો મને એટલે કીધું કે ચૂપ રહો.
કેવું રોમેન્ટિક મૂડ હતું મારું, પથ્થરી ફેરવી નાખી આ બાઈએ. જો ગુસ્સો શું કામ કરો છો? તમે શાંતિથી વાત કરી શકો. સરસ. શું કરે છે? થાઈલેન્ડમાં બેઠી છું અત્યારે. મસ્ત સામે દરિયો છે, જોઈ રહી છું. ઓહોહોહો. આ સામે જો પેલી વેલ કેવી એમ ઉછળીને પડે છે પાણીમાં. જોજો. અહીંયા તમારી પત્ની બેઠી છે અને તમારે વેલ જોવી છે. કારણ કે તું મારી પત્ની છો, વેલ નહીં ને, એટલા માટે. જરાય નાકાન જેવું નથી હો તમને, ખરેખર. આ નાક અને આ કાન બધું જ છે. શરમની વાત કરું છું. અમારામાં એમ કહેવાય, જ્યારે શરમની વાત કરી હોય ને તો કે નાકાન નથી તારામાં. ઓહો, એવું છે એમ ને. સાંભળ મારી વાત, હું શું કહું છું. આ બોલો, ભૂલી ગયા? ના ના, ભૂલ્યો નથી. શરૂઆત ક્યાંથી કરું ને એ વિચારી રહ્યો છું. અહીંયાથી કરી નાખો. ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના. એટલા ધીમે ફેરા તો ફરી આવ્યો, બહુ થઈ ગયું નહીં? કોક સાંભળી જશે ને તો કેવું વિચારશે? કોઈ નથી ઘરમાં આવે, મમ્મી પપ્પા પણ નથી. હે? હા? ક્યાં ગયા? લગ્નમાં ગયા છે અને સાંજ સુધી આવવાના પણ નથી. હાય રામ, કેટલું સરસ થયું નહીં? સાંજ સુધી મમ્મી પપ્પા નહીં આવે. હવે હું આરામ કરીશ. ચલો જા. એ આ માટે મેં તને ગુડ ન્યૂઝ નથી આપી કે આખો દિવસ પદારાની જેમ પડ્યું રહેવું છે. હા તો આજે આખો દિવસ મમ્મી પપ્પા નથી તો મસ્ત આરામ કરીશ ને અરે કામ પણ નહીં હું કરું. કને એ વાત, મમ્મી પપ્પા નથી ને આજે આખો દિવસ, તો એક કામ કરી, હું પણ છે ને ઓફિસેથી રજા લઈ લઉં અને પછી તમે આરામ કરશો. આરામ નથી કરવાનો, આરામ જ કરવાનો હોત તો તને એકલીને ન કરવા દીધો હોત. મારા મૂડની છે ને ના ફેરવ. હું એમ કહેવા માંગુ છું કે તને પણ આજે આરામ આપું અને હું પણ આરામ લઉં. એટલે કે માઇન્ડ થી ડિસ્ટર્બ થયા હોય ને તો ફ્રેશ થવા જોઈએ ને. જઈએ ને એટલે ફરવા જવાની વાત કરે છો? વાહ, મારી ટ્યુબલાઇટ થાય પણ બહુ મોડી નહીં. લઈ જાવ તો સીધી રીતે લઈ જાવ. લઈ જવાની છે એટલે તો કેતો હતો. હા તો ચલો, રાશે નહીં જોશો. ચલો, મારું પર્સ તો અહીંયા જ છે. પણ જઈશું ક્યાં એ તો નક્કી કરો. ઘરની બહાર તો નીકળો, કંઈક તો નક્કી થઈ જ જશે ને. સાંજ સુધી નથી આવવાના એ લોકો તો પછી એક પ્રોબ્લેમ છે. એમાં શું પ્રોબ્લેમ છે? તો સારી વાત કહેવાય ને, આપણને વધારે સમય મળશે. સાંજ સુધી નથી આવવાના એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે ફઈ ઘરમાં છે તો એમના જમવાનું, એમની દવાનું શું કરીશું? 1% નહીં ખાય તો મરી જશે. ભૂખ્યા રહેશે ને તો કઈ થઈ નહીં જાય એમને. એમ પણ એ છે ને એટલા જલ્દી મરે એમ નથી, એટલે એમની ઉપાધિ ના કરો. ચાલો આપણે જઈએ. હા, એ વાત તો સાચી છે ને. હું કહું છું કે તમે નવું પર્સ લઈ દેજો, આપણે લઈ આવીએ. ચાલો. હા, રેવા દે ને. આમ પણ ખર્ચો તો મારા પર્સમાંથી જ થશે ને. ચલો હા. અરુણા ખુશ થઈ જશે. હા, એમ પણ એને મીઠાઈ ને એવું તો બહુ જ ભાવે. અરુણા, આમ નીચે કેમ સૂઈ ગયા છે? અરુણાબેન, અરુણા, અરુણાબેન, અરે અરુણા, અરુણા, અરુણાબેન, કવિતા પાણી લાવતો. કવિતા બહુ, આકાશ, અરે હું પાણી લેતો આવું. કવિતા, અરુણાબેન, અરુણાબેન, આંખ ખોલો. અરુણા, અરુણા, બેન, કેમ કેમ તું આ નીચે પડી ગઈ છે? શું થયું છે? હા, તું બેઠી થા, બેઠી થા. તમે આવી ગયા? અરુણાબેન, શું થયું હતું તમને? અરે અને આ કવિતા કે આકાશ કોઈ ઘરે નથી? હા, શું વાત છે? તમે ગયા ને હા, પછી કવિતા બહુ અને આકાશ પણ બહાર ગયા. અને રહી વાત, હું પડી ગઈ. ભાભી, બધું સમજાય છે મને. તમારે કઈ કહેવાની જરૂર નથી. હા, તમે જમ્યા નથી ને
એના કારણે તમારું ડાયાબિટીસ વધી ગયું છે અને તમને ચક્કર આવી ગયા છે અને તમે પડી ગયા છો. પણ મને અરુણા તું એક વાતનો જવાબ આપ. આ કવિતાએ તને જમવા નથી આપ્યો કે દવા નથી આપી? આવો પધારો, ઘરમાં તમારું સ્વાગત છે. અરે વડીલને તમારા ભરોસે મૂકીને ગયા હતા અને તમે લોકો કઈ બાજુ ગયા હતા જરા કહેશો? કે તમારે આ ઘરમાં કોઈને પૂછવાની જરૂર જ નથી. હા, માં જીવતી છે, બાપ જીવતો છે, પણ કોઈને કઈ પૂછવાની જરૂર જ નથી. તમારે તો જિંદગી તમારી રીતના જીવવી છે ને. આમને કઈ થઈ જાત તો બોલો ને ક્યાં ભાભી તમે છોકરાઓને શું કામ આટલું બધું બોલો? અરે કેમ ન બોલે? એની જવાબદારી હતી ઘરમાં તને સાચવવાનું. અમે એને કહીને ગયા હતા કે લગ્નમાં જઈએ છે, ભાઈને સમયસર ખાવાનું આપજો, દવા આપજો, પણ એમાંનું કઈ નહીં. આજે તમારી જિંદગી છે, તમારે જ જીવવાની, અમારે કઈ નહીં જીવવાનું. તમને લોકોને ક્યારે જિંદગી જીવવાની ના પાડી? તમે દર શનિ રવિ મૂવી જોવા જાઓ છો, ગાર્ડનમાં હરવા ફરવા જાઓ છો. અરે 2-5 દિવસની રજા હોય તો તમે બહાર ફરવા પણ જતા રહો છો. કે દિવસે મેં કે તારા પપ્પાએ તને ના પાડી? અરે અમે 4 વર્ષ પછી આખો દિવસ બહાર ગયા હશું કારણ કે એના ફ્રેન્ડના દીકરાના લગ્ન હતા. અરે વ્યવહારમાં તો વર્તવું કે નહીં? અને તને એવું લાગે છે કે હું અને તારા પપ્પા મોજ મસ્તી કરવા ગયા હતા? હા, એ જે હોય તે મમ્મી, અમારે પણ બહાર જવું પડે એમ હતું ને એટલે ગયા હતા. ભાભી જવા દો ને, બધી ખોટી મગજમારી ઘરમાં ઉભી કરી. કઠપુતલી બની ગયો છે. એની બાયડી જેટલી ચાવી ભરે છે ને એટલું જ બોલાય છે, બાકી બીજું કશું જ નથી બોલાતું તારાથી. ચાવી એ નથી ભરતી. સાચું કહું ને તો ચાવી તો છે ને અમારા ફોઈ ભરે છે. બસ અમારી સામે અલગ અને પોતે અલગ હોય છે. પેલા છે ને તમને લોકોને ચડાવી દીધા હશે કે આ છોકરાઓ જતા રહ્યા, મને સાચવી નહીં, મને જમવાનું ના આપ્યું, મને આમ ના કર્યું, તેમ ના કર્યું. અને જ્યારે અમે આવી ગયા ને એટલે અમને વાલા થાય છે કે તમે છે ને અમારા આ છોકરાઓને કઈ નાખ્યો, એને કઈ નથી કર્યું. આકાશ, બોલવામાં મર્યાદા રાખજે. હું મર્યાદા રાખું, હું મર્યાદા રાખું. અરે જ્યારથી આ ફઈ પનારે પડ્યા છે ને ત્યારથી સરખી રીતે જીવી નથી શક્યા. જ્યારે જોવો ત્યારે ફઈ આ ફઈને સાચવો, મને સાચવવામાં કોક દિવસ અમે ઉકલી જશું. આકાશ બેટા શાંત થઈ જા. અરે એવા તો તમે તો બોલતા જ નહીં. એવું થાય છે કે હવે તો મરી જાવ તો સારું, કારણ કે મરતાય નથી ને માજા મુકતાય નથી. આકાશ, શું બોલે છે તું? એનું તને ભાન છે? ભાન જ છે. અરે તું ફઈના કારણે તમે અમને લોકોને ગમે ત્યારે ખસકાવો છો. હા, ખસકાવું છું. તને એમ લાગે છે ને કે આ ફઈને અમે શા માટે સાચવીએ છીએ અને તને શા માટે દબાણ કરે છે કે તું ફઈને સાચવ? તમારા બેન છે એટલે એમાં શું હોય નવાઈની વાત? હા, બેન તો છે જ, પણ એ સિવાયનું પણ એક કારણ છે. એ જાણવું છે તમારે? હું વળી કારણ હોવાનું. નવી કહાની. હા, ભાભી સમજાવો. બસ અરુણા, હવે સમજાવવાનો અને સમજવાનો સમય નથી. હવે તો ખરું અને સાચી હકીકત જણાવવાનો સમય છે. જાણવું છે ને તારે કે અમે ફઈને શું કામ સાચવીએ છીએ? હા, અને આખી હકીકત શું છે? કદાચ તમને લોકોને આ જાણ્યા પછી જો કહાની લાગે ને તો આ ઘરના દરવાજા તમારા બંને માટે ખુલ્લા છે. અમે એમ માનશું કે અમે વાંચ્યા હતા. આથી ઘણા વર્ષો પહેલાની વાત છે. લગ્ન થયા પછી મારા રિપોર્ટમાં એવું આવ્યું કે હું માં બની શકું એમ છું જ નહીં. આ શું વાત કરો છો? સાંભળ, હવે વચ્ચે એક પણ શબ્દ નહીં બોલતો. અરે ત્યારે બીજા સમાચાર એ આવ્યા કે અરુણાબેન માં બનવાના છે. હા. તારા ફુવા 1 નંબરના દારૂડિયા હતા, ચુગારિયા હતા. એટલે એણે અરુણાબેનને આ બાળક પડવી નાખવા માટે કીધું. અરુણાબેન તને આ દુનિયા બતાવવા માંગતા હતા. એટલે એણે તને જન્મ આપવાનું નક્કી કર્યું. પછી એ બિચારા એકલા રહેવા માંડ્યા. અરે એક આંધળી માએ તને પેટમાં 9 મહિના રાખ્યો છે અને તું એના ગણને ભૂલી ગયો છે. હા, તારા દારૂડિયા બાપે તો તને પેટમાં રાખવાની એ ના પાડી દીધી હતી. તારી માને અબોર્શન કરવા માટે લઈ ગયો હતો. અરુણાબેન ત્યાંથી એકલા રહેવા માંડ્યા. એમ છતાંય મમ્મીજી તમારી ભૂલ થાય છે. વાત તમે પૈની કરો છો, હા, તમારી નહીં. આકાશ તમારો દીકરો છે. આખી વાત પૂરી નથી થઈ ને, તું તો વચ્ચે બોલતી જ નહીં. એટલે અરુણાબેન એકલા રહેવા માંડ્યા. ત્યાં જઈને તારા દારૂડિયા બાપે એને મારવાની કોશિશ કરી. બંને વચ્ચે ઝપાઝપી થઈ. એને મહિના હતા એટલે એને તને બચાવવા માટે ઝપાઝપીમાં પોતાની આંખ ખોઈ બેઠા છે. અને એ પોતાના બાળકનું અબોર્શન ન કરાવ્યું, પણ અમને લોકોને સંતાન નતું થતું ને એટલે એણે તને અમને સોંપી દીધું.
ભાભી, હું તો ગમે તેમ કરીને જીવી લઈશ, પણ તમને લોકો વાંજિયા કહેશે. અરે તારી માએ તો મને ઢાંકી છે. તું મારો નહીં, પણ તું જેને આંધળી કહે છે ને, જેને મરવાનું કહે છે ને, એનો દીકરો છે. ત્યારે એમાં ઉપર શું વીત્ય છે એ તો વિચાર કર. એ જ સમયે જ્યારે તારા બાપાએ અબોર્શન કરવાનું કીધું ને, ત્યારે એની માએ એ જ સમયે જ્યારે તારા બાપાએ અબોર્શન કરવાનું કીધું ને, ત્યારે આંધળી માએ કરાવી દીધું હોત ને, તો આજે એની હાલત આવી ન હોત. બસ અરુણાબેન, જો મારે આ વાત કરવી નહોતી, પણ આ હદ કરતા વધારે બધું વધતું જતું હતું ને, એટલે મારે કહેવું પડ્યું છે. મને માફ કરી દેજો, પણ હવે કદાચ આ તમને કહાની લાગે તો તમે લોકો જાવ અહીંયાથી. મહેરબાની કરીને. એક તો એને સમયે હેરાન કરી છે, એના પતિએ હેરાન કરી છે, ને છેલ્લે પોતાના પેટે જણેલી ઓલાદ પણ હેરાન કરે છે. છોડ, તારી જગ્યાએ તો પાણો પાક્યો હોત ને તોય સારું હતું. હું વાત કરો છો ભાઈ? ના, મારા મમ્મી છે. અત્યાર સુધી જે વ્યક્તિને મેં આટલા હેરાન કર્યા, એ જ વ્યક્તિ મારી માં છે. આકાશ બેટા, રડ નહીં તું, રડ નહીં. જો ખેર સમજણ દરેક વ્યક્તિને થાય, તને પણ થાય. હવે આ બધી વાતને ભૂલી જા. આ ભાઈ ભાભી તારા મા બાપ છે, જેને તને આટલા જતનથી મોટો કર્યો. જો મેં તો માત્ર જન્મ જ આપ્યો છે બેટા તને, પણ લાડ કોરથી સંસ્કારથી ઉછેરીને મોટો મારા ભાઈ ભાભીએ તને કર્યો છે. સાગર, આકાશ, ના મમ્મી, ના. સાચું કહું ને તો હકીકતમાં તમારું સંતાન કહેવાના લાયક નથી. સંતાન કહેવાના લાયક નથી. ના આકાશ ના. ભાભી, આને કોને થઈ ગઈ ભૂલ તારાથી? બાળક ભૂલ કરે પણ માવતર હંમેશા એને માફ જ કરે. હું ક્યારેય તારી ભૂલને ભૂલ ગણતી જ નથી બેટા. થઈ ગઈ ભૂલ. હવે આ બધી વાતને ભૂલી જા, હો, ભૂલી જા. જે હોય તે, મેં જ ભૂલ કરી છે ને, મારા જ કારણે તમારી આ હાલત થઈ છે ને, તો હવે આજીવન હું તમને સાચવીશ. હા બેટા, હા, તું મને સાચવે જ છે અને સાચવતો રહે. હવે બધું ભૂલી જા. ભાભી કોને આને રડે નહીં. આ કોણ? આકાશ, તમે આપણે સાચવીશું. ભાઈ, મમ્મીજી, મને નહોતી ખબર કે તમારી સાથે એટલું બધું થઈ ગયું છે. તમે જ આકાશના સાચા મમ્મી છો. હા, મેં બહુ ખરાબ વર્તન કર્યું છે, મને માફ કરી દો. કઈ વાંધો નહીં બેટા. મને કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું. ભાભી, કોને આ લોકોને બધા શાંત થઈ જાઓ. આજે ઘીના ઠામમાં ઘી પડી જ ગયું. તમે ખુલીને તમારા દીકરાના માથા ઉપર હાથ નતા ફેરવી શકતા, અને અમારા નસીબમાં તો ભગવાને પહેલેથી સંતાન નહોતું લખ્યું. ભાભી, આજે એક માને દીકરો મળી ગયો, અને એક દીકરાને એની માં. આનાથી વિશેષ બીજું આપણે શું જોઈએ? હા ભાભી, હા. સાચું કહું ને તો ખૂબ નસીબદાર છું કે મને એક નહીં પણ બબ્બે માઓ મળી છે. એક મારી દેવકી અને બીજી મારી જશોદા. આકાશ, તમારું જ ઘર છે. આવો. આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. બેસો બેસો બેસો, મારી બાજુમાં બેસો.
કવિતાઓ પાણી લાવજો તો જરા. હા મમ્મી. સરિતા આ માજી આ ઘર તમારું જ છે, તમારું માનીને જ રહો. નીચે મૂકી દો, કઈ વાંધો નહીં. હા સરિતા આ માજીની ઓળખાણ ન પડી મને. અરે આપું છું, હજી તો આવ્યા છે, હા, પાણી પીવા દો. આ મારા દીકરાની વહુ છે. મમ્મી એ કોણ છે? કોઈ દિવસ પહેલા જોયા નથી. આપણે અહીંયા જે મંદિર છે ને, રામજી મંદિર, હા હા. આ બેન ત્યાં બેઠા હતા અને એકલા બેઠા બેઠા રડતા હતા. એમની આગળ પાછળ કોઈ નથી, એટલે થોડીક કફોડી હાલત હતી. તો બાજુમાં મીના માસી રહે છે ને, એમના ઘરે લઈ ગઈ અને કપડાને એવું બદલાવીને પછી અહીંયા લઈ આવી. હવે એ આપણી ભેગા જ રહેશે. અને આમ પણ સુધીર, મેં મારા સાસુને તો જોયા નથી, એટલે મને એમ થાય કે એ આપણા ઘરમાં રહેશે ને તો મને સાસુનો પ્રેમ મળી રહેશે. એક મિનિટ મમ્મી, આ બધું શું છે? એટલે મંદિરમાં તો 10 ભિખારીઓ બેઠા હોય તો શું તમે બધાને ઘરમાં લઈ આવશો? આ ઘર છે, કઈ ધર્મશાળા નથી. કવિતા બહુ, આ તમે શું બોલો છો? અને કોઈની સામે શું બોલવું શું નહીં બોલવું એ તો કમસે કમ વિચાર કરો. વિચાર ત્યારે કરવાનું હોય જ્યારે સામે કોઈ આપણા રિલેટિવ્સ બેઠા હોય. હા, મંદિરના ભિખારીઓને તમે આવી રીતે ઘરમાં લઈ આવશો? એક મિનિટ કવિતા હોવ, તમે જરા સભ્યતાથી બોલો. આ વડીલ માણસ છે, તમે એની તો મર્યાદા જાળવો. તો કઈ નહીં પપ્પા, કઈ નહીં. તમે એક કામ કરો, રોડ ઉપર જાઓ. રોડ ઉપર ઘણા બધા વડીલ લોકો તમને જોવા મળશે અને બધાને છે ને આપણા ઘરે લઈ આવો, કારણ કે ઘરમાં આ નોકરાણી તો છે જ બધાના કામ કરવા માટે. અરે તારે નહીં કરવું પડે કામ. તું કામ માટે કેમ રોવે છે? હું છું ને, હું કરી નાખીશ કામ. અચ્છા, તમારું કામ તો તમારાથી થતું નથી. ઘરનું આખું કામ હું જ કરું છું અને હવે આમનું કામ પણ મારે કરવાનું. જુઓ, હું કઈ નથી જાણતી. પાણી પીવડાવી દીધું, થોડુંક જમવાનું આપી દો ને પછી મોકલો પાછા. એ ક્યાંય નહીં જાય. કે આપણા ઘરમાં હવે આપણી સાથે જ રહેશે. નિર્ણય તારે લેવાનો છે કે તારે શું કરવું. અને પહેલી વાત એ છે કે વડીલ વગરનું ઘર તો સ્મશાન જેવું લાગે. અરે વડીલ હોય તો ઘર હર્યું ભર્યું લાગે. એને પૂછ કે જેની ઉપર સાસુ સસરાનો સાયો નથી, જેની ઉપર મા બાપનો સાયો નથી. અરે વડીલ ચાહે ક્યાંયથી પણ લઈને આવ્યા હોય, એમની હાલત તો જો. અરે તું જે બોલે છે એને કેવું લાગતું હશે. મારે કઈ નથી જોવું ને કઈ નથી જાણવું. અમારા માટે તમે બે છો વડીલ. હવે એના કરતા પણ આવા વડીલ અમને નથી જોતા. કવિતા હોવ, તમે આ શું બોલો છો? એનું તમને ભાન છે? ચલો માની લીધું કે તમારા પર થોડું કામ વધી જશે, પણ તમારા સાસુ છે ને, એ થોડું ઘણું કરી લેશે. અરે બને તો 2 કામવાળા રાખી લેશું. હા. શું કામ ચિંતા કરો છો? એટલે આ ઘરમાં તો મારું કઈ ચાલવાનું જ નથી ને. આવા ભિખારી જેવા માણસ માટે તમે મને કહી દીધું કે આ ઘરમાંથી નીકળી શકું છું એમ? મારે શું કરવું છે મારે વિચારવું પડશે. એને છે ને અત્યારે મોકલો ઘરની બહાર. કવિતાઓ, આ તમે શું કરો છો? તમને કઈ શરમ આવે છે કે નહીં? માની લો કે આની જગ્યાએ તમારા મમ્મીની હાલત આવી થઈ હોત તો? હા, મારે કઈ નથી જાણવું. ઘરના વાસણ, આ સોફો, આ બધું મારે સાફ કરવું પડશે. આમને છે ને જલ્દીથી જલ્દી મોકલી દો ઘરની બહાર. અને નહીતર જો તમારે લોકોને હા મારું કંઈ માનવું જ ન હોય ને તો એક કામ કરો, આમનો રૂમ અલગ કરી નાખજો. પેલું બહાર જે ગેસ્ટ રૂમ છે ને ત્યાં મોકલી દેજો, કારણ કે હું આવા માણસોનું મોઢું પણ જોવા નથી માંગતી. અને હા, આમના વાસણ પણ અલગ જ રાખજો, અહીંયા નહીં લઈ આવતા. કવિતાઓ કેવી વાત કરો છો તમે? વાસણ અલગ રાખજો, મોઢું જોવા નથી માંગતી. અરે આ માણસ છે, અને માણસથી આટલી નફરત હોય માણસને? હા થોડુંક તો વિચારો. હોય પપ્પા, જ્યારે આવા લોકો હોય ને આવા માણસો હોય ત્યારે હોય નફરત. હા તો તારે નફરત કરવી હોય તો નફરત કર, અને પ્રેમ કરવો હોય ને તો પ્રેમ કર. આ વ્યક્તિ મારા જ ઘરમાં મારી જ સાથે હું કહું ને ત્યારે છે, કોઈ ગેસ્ટ રૂમમાં નહીં રહે. સમજી? તું તારી જીત ચલાવી લે અને હું મારી ચલાવી લઉં છું. ચાલો અંદર, ચાલો અંદર. હા, અંદર લઈ જાઓ. તમે થેલો લેતા આવજો સુધીર.
જુઓ તમને છે ને હું કહી દઉં છું. હા હા, તમારા મમ્મી છે ને ડોસી માને ઘરમાં લઈને આવી ગયા છે અને હું નથી એમને રહેવા દેવા માંગતી. અને હું શું આ ઘરની નોકરાણી છું એટલે બધાના વેતરા મારે કરવાના ને પછી આ ડોસી માના બધા કામ પણ મારે જ કરવાના. હું તમને કહી દઉં છું, તમે તમારા મમ્મીને કહી દેજો. થોડી શાંતિ તો રાખ. હજી તો હું ઘરે આવ્યો છું. આવતા ની વેત એક જ ઝાટકે જો ગંગાબા છે ને એ બહુ સારા વ્યક્તિ લાગે છે મને. અને આમ પણ મમ્મી એમની મદદ કરી રહ્યા છે તો શું ખોટું કરે છે? ઓહો હો હો, વાહ 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 વાહ, ગંગાબા એટલે તમને બહુ લાગણી ઉભરાઈ આવી છે એવું નથી લાગતું તમને? હું હમણાં જ બેઠો હતો એમની સાથે, મારી વાતચીત થઈ. જો તું છે ને આવી તમે એમની સાથે બેઠા હતા? હા, હવે બહાર જાઓ. બેઠા હતા તો બહાર જાઓ ને નાહીને આવો. જાઓ. નાઈને આવો એનો શું મતલબ છે? ભિખારી છે, મંદિરના ભિખારીને લઈને આવી ગયા છે આ ઘરમાં. જો તું તમે મારી નજીક નહીં આવો. જરા શાંતિ રાખ. ખરડું માવતર કહેવાય. અને એમની સામે તું આ બધું બોલી હતી. મમ્મીએ મને બધી વાત કરી. તું છે ને તને ના ગમતું હોય તો બહાર નહીં નીકળતી, એમના કોઈ કામ નહીં કરતી, પણ એ અહીંયા ઘરમાં રહે એનાથી તને વાંધો શું છે? વાંધો છે. આ ખર્ચા બધા એમની પાછળ આપણે જ કરવાના ને. અને એમ પણ તમે ખાલી કહો છો કે બહાર નહીં નીકળતી. મમ્મીએ મને સાફ શબ્દોમાં કહી દીધું છે કે મમ્મી જ્યાં એમને રાખશે એ ત્યાં રહેશે. એટલે મારું કંઈ ચાલવાનું નથી. મેં તો કીધું તું કે તમારે રાખવું હોય તો પેલું બહાર જે ગેસ્ટ રૂમ છે ત્યાં રાખો, પણ ના. જો એ કેટલાય દિવસથી ક્યાં રહેતા હશે, કેવી રીતે રહેતા હશે, કોણ જાણે છે. જો થોડા દિવસ આપણી સાથે રહેશે, ઘરમાં હળી મળીને એક પરિવારનું વાતાવરણ એમને મળશે ને તો બધું બરાબર થઈ જશે. આવી પરિસ્થિતિમાં આપણે કોઈની મદદ કરવાની હોય, નહીં કે એમને આવી રીતે ઉતારી પાડવાના હોય. તને શું મળવાનું છે આવું બધું કરીને? મને કહીશ? તમારું ભાષણ મારે નથી સાંભળવું. ભાષણ નથી કહેતો, તને સમજાવી રહ્યો છું કે કોઈની સેવા કરીએ ને તો એમાં કંઈ ખોટું નથી. મમ્મી બરાબર જ કરી રહ્યા છે. અને આમ પણ હા ઉંમરે ઘરડા માવતરની સેવા કરવી ને એ તો નસીબમાં હોય ને એને જ પ્રાપ્ત થાય, બાકી બધાનું કામ નથી. શું કીધું તમે? માવતરની સેવા? હા, હા, એકદમ બરાબર છે. માવતરની સેવા કરવાનું નસીબનું કામ છે. પણ હા, આ માવતર છે, અરે આ તો ભિખારી છે, ભિખારી ડોશીમાં જે મંદિરના પગથિયા પર બેઠા હોય છે. હવે બીજી વાર ભિખારી શબ્દ નહીં બોલતી. આવી રીતે કોઈનું અપમાન કરવું એ મને જરાય નથી ગમતું. અપમાન નથી કરતી, જે સાચું છે ને એ જ કહું છું. અને તમને જો ન ગમતું હોય ને તો તમે પણ જાઓ એમની સાથે. કોઈ ક્યાંય જવાનું નથી. અમે નિર્ણય કર્યો છે ને તે પ્રમાણે જ ઘરમાં થશે. હે ગંગા બા અહીંયાથી ક્યાંય નહીં જાય, આપણા ઘરમાં જ રહેશે. અને એમની સેવા તારે કરવી જ પડશે. સમજી ગઈ ને મારી વાતને? આવ્યો છું ત્યારની બસ એક વાત એકની એક લવારી કરે. નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું એમની સેવા. શું કામ કરું? બાપ, તમે રડી રહ્યા છો કેમ? શું થયું? મારા નસીબ પર રહું છું. જુઓ બાપ, પહેલા છે ને તમે આવી રીતે રડવાનું બંધ કરો. હા, એકદમ શાંત થઈ જાઓ. આપણે પછી બધી વાત કરીએ. જો હું જાણું છું કે આ ઉંમરમાં તમારી સાથે જે કંઈ પણ બન્યું છે એવું ક્યારેય કોઈ વ્યક્તિની સાથે ના બનવું જોઈએ. પણ અમે લોકો છીએ ને, હું છું તમારી સાથે, મારા મમ્મી છે તમારી સાથે. બાપ, તમે મારી વાત નહીં માનો. જો હું તો તમારા દીકરા સમાન છું ને, તો પ્લીઝ પહેલાં મારી વાત માનો અને એકદમ રડવાનું બંધ કરી દો.
હવે એક પણ આંસુ ના આવવું જોઈએ. હા, હું તો મારા નસીબ પર રહું છું. ખબર નહીં આ દુનિયામાં હું આવી જ શું કામ છું એ તો મને ખબર જ નથી. બાપ, બધી જ જગ્યાએથી જાકારો મળ્યો છે મને. બધી જગ્યાએથી ભલે તમારી સાથે જે કંઈ પણ થયું હોય તે, પણ આ ઘર છે ને એ તમારું ઘર છે. અમે લોકો તમારા પોતાના છીએ. જો મારી આ પત્ની છે જરા આડું ટેડું બોલે છે, પણ એની વાતને તમે મગજમાં નહીં લેતા. એની જ્યારે બધી સમજણ આવશે ને ત્યારે એ પણ બધું સમજી જશે. બેટા, હું એવું કંઈ જ મગજમાં લેતી નથી. એની વાત પણ હું સમજી શકું છું કે કોઈ પણ જે વ્યક્તિને જાણતા નહીં હોય, ઓળખતા નહીં હોય, એવી વ્યક્તિ જ્યારે ઘરમાં આવી જાય ને ત્યારે થોડી પરેશાની તો થાય. પણ તારા મમ્મીનો બહુ આગ્રહ હતો ને એટલે હું અહીંયા આવી છું. અને જો મારી વાત સાંભળતું, તું છે ને હમણાં અહીંયાથી જતો રહે. કવિતા આવશે ને પાછી અહીંયા તો તારી સાથે ઝઘડો કરશે. અને હું બિલકુલ નથી ઈચ્છતી કે મારા લીધે તમારા લોકોની વચ્ચે ઝઘડો થાય. બેટા, એ ભલે ને જે કરવું હોય એ કરતી બા, પણ મેં કહ્યું ને તમને કે હું તમારી સાથે છું. આ ઘરમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે તમે સાજા માંદા હોય તો તમારે મને વાત કરવાની. બધી જ જગ્યાએ તમારી સાથે આવીશ. તમારી દવા કરાવવી હોય કે ગમે તે તમારી ઈચ્છા હોય ને, તમારી બધી ઈચ્છાઓ હું પૂરી કરીશ. જાણું છું બેટા, પણ મને કોઈ તકલીફ નથી. મને રડું તો ફક્ત એ વાતનું આવે છે કે મને આ ઘરમાં આટલો સારો આવકાર મળ્યો, આટલી સારી રીતે મારી સાથે બધા રહે છે. હા, કવિતા વહુનું થોડું છે એવું, પણ એને લીધે ચાલશે, વાંધો નહીં. મને એનું બિલકુલ પણ ખોટું નથી લાગતું દીકરા. પણ તું છે ને, તું હમણાં જા. પાછું મને છે ને આ ઘરમાં કોઈ પણ જાતનો કકલાટ નથી જોઈતો દીકરા. તું જા ને. હું બરાબર કાંઈ છું, નથી શાંતિથી બેઠી છું હું. તમારી સાથે બેસીને મારે વાત કરવી છે. બસ તમે દિલ ખોલીને વાત કરો મારી સાથે. ગમે ત્યારે હસી મજાક કરો, બાકી રડતા નહીં. આ રડતા બા મને જરાય નથી ગમતા. જો બહુ રડ્યા કરશો ને તો ફરી પાછા મજાક કરું છું મારા બા, મજાક કરું છું. તમને કંઈ જ્યુસ કેવું કંઈ પીવું છે? ના ના, મને ચાલો ને સાથે જઈએ. અહીંયા નજીકમાં ગાર્ડન છે, અરે હોય કઈ ગાર્ડનમાં? બાજુમાં મંદિર પણ છે. ચાલો ને, દર્શન કરતા આવીશું. ચાલો હવે, ના નહીં પાડતા. 10 જ મિનિટ થશે. ચલો. તું જા, હું આવી 2 મિનિટમાં. પાછા રડવા લાગશો મને ખબર છે. ચલો. કવિતાઓ ઘરમાં બધા દેખાતા નથી, ક્યાંક બહાર ગયા છે. પહેલા તો મારું નામ લેવાનું નહીં. હા, બહાર ગયા છે બધા. શું કામ છે? શું કામ મારી સામે આવ્યા છો? હું શું કહું છું, અને ચા પીવી છે તો ચા મળશે મને? ચા પીવી છે? હા. તારા બાપનું ઘર છે? હા, મફતમાં ચા પીવી હોય, નાસ્તો કરવો હોય, અહીંયા છે ને, જો ખાવું પીવું હોય, અહીંયા જો તારે રહેવું હોય, મફતમાં કઈ નહીં મળે. ઘરનું કામ કરવું પડશે. ઘરનું કામ પણ? હા. એવું તો મને કઈ કીધું નથી કે તમારે ઘરનું કામ. હું કોણ છું? તારી માલકીન છું. આ ઘરની માલકીન એટલે તારી માલકીન. એટલે હું જેમ કહું ને એમ જ થશે આ ઘરમાં. ઠીક છે, તો મારે શું કરવાનું છે કામ? ચાલો તો શરૂઆત છે ને, આ બહુ ગંદુ લાગે છે નહીં? કેટલી બધી ધૂળ છે. એક કામ કરો, આ જો ત્યાં છે ને હાવણી પડી છે,
હંજવારી કાઢવા માંડો. ચાલો 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 જલ્દી. આટલું ધીમે ધીમે કામ પતાવશો તો નહીં મળે તમને નાસ્તો. ચાલો ચાલો જલ્દી જલ્દી. હાથ પગ જલ્દી જલ્દી ચલાવો. મંદિરમાં બેઠા બેઠા છે ને બહુ આળસુ થઈ ગયા છો. ઓ બેન, આટલું ધીમે ધીમે કરશો ને તો સાંજ સુધી પતશે જ નહીં. ખબર છે ને અમારું ઘર કેટલું મોટું છે. હા આ જો અહીંયા જો કેટલું બધું કચરું છે. બરાબર ખૂણા સાફ કરવાના. ચાલો બહુ થઈ ગયું. આલે ઓ ડોસી અહીંયા આલે. અને આ અમારા ગણપતિ છે ને આ સ્ટાર્ટિંગમાં આવે છે એટલે આ મસ્ત ચમકવું જોઈએ. સાફ કરો. ચમકાવો ચમકાવો. જલ્દી જલ્દી જલ્દી. ચા પીવી છે કે નહીં? નાસ્તો કરવો છે કે નહીં? અને હજી કપડાય છે, ઘણા બધા કપડાં ધોવાના છે એટલે જલ્દી જલ્દી કરો. હા હા. કપડાં પણ મારાથી નીચે બેસીને નહીં ધોવાય કપડાં. અચ્છા, તો તમે અહીંયા સોફા ઉપર બેસીને ધોવાના છો? જેમ કહું છું ને એમ કરવાનું. નાસ્તો કરવો છે? ચા પીવી છે? કપડાં ધોવાના છે ને પોતું કરવાનું છે આખા ઘરમાં, ખાલી આટલામાં નહીં. એટલે જલ્દી જલ્દી હાથ ચલાવો. એક મિનિટ. આમ સાફ થાય. અરે કેટલી ધૂળ છે હજી. આ છે ને એકદમ સરખી રીતે ચમકવું જોઈએ. સમજ પડી? સમજ પડી કે નહીં? હા હા. ડોસીમાના છે ને હાથ પગ તો ધીમે ચાલે જ છે, લાગે છે મગજ બી બહુ ધીમે ચાલે છે. સમજ પડી ગઈ ને? એકદમ મસ્ત ચમકવું જોઈએ. અને એક કામ કર, આ પછી કરજે. પહેલા બધા કપડાં ધોઈ નાખ. ચાલ. પણ મારે કરવું પડશે. ચલ ચલ જા જા જા. નીકળ નીકળ. કપડાં ધોઈ નાખજે બધા. અને પછી હું બીજા કામની લિસ્ટ પણ આપું છું. હવે કઈક મજા આવે. અરે ગંગાબા, તમે આ થેલો લઈને ક્યાં જાઓ છો? હું જાઉં છું બેટા. અરે ક્યાં જાઓ છો? કશે પણ જ્યાં જગ્યા મળશે ત્યાં જતી આ રહીશું. શબ્દો તમારા મોઢે સારા નથી લાગતા. હું તમને મારા ઘરમાં શાંતિથી રહેવા માટે લઈને આવી છું. અને આમ પણ તમે મંદિરમાં ક્યાં રહેશો? આ ઘરમાં તમને કંઈ વાંધો છે? હા, આ ઘરને તમારું જ ઘર માનીને રહ્યો ને. ક્યાંય નથી જવાનું. બેટા મને છે ને તે જવા દે. મને અહીંયા રહેવાનું નહીં ફાવે. મને બધું એમ. તમને કોઈ કંઈ કીધું છે? હા, હવે કંઈ બોલવાની જરૂર નથી. તમારો ચહેરો ઘણું બધું કહી દે છે. તમે આવો, આવો મારી અરે સાથે. ના, બહુ થયું હવે એ લોકોનું. ચાલો. કવિતાઓ, આકાશ, બહાર આવો તો. કેમ, શું થયું? રહેવા દો ને. હમણાં જ ખબર પડી જશે અરે, કે શું થયું છે. નહીં નહીં રહેવા દો ને. હું નીકળી જઈશ બસ. અરે તમે ક્યાંય નથી જવું. શું થયું? તને વાંધો શું છે જરા કહીશ મને? ઘરના કામનો જ વાંધો છે ને? તો હું 2 કામવાળા રાખી લઉં છું. એનાથી વધારે શું તકલીફ છે તને?
છે મને પ્રોબ્લેમ, ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. સૌથી પહેલા તો એ કે તમે એક ભિખારીને ઘરમાં લઈને આવ્યા છો. એ ખબર નહીં ત્યાં કેવી રીતે રહેતા હશે કે મને તો વિચારતા બહુ ગંદુ ફીલ થાય છે. તું તો કઈ બોલતો જ નહીં. હા, એ જે બોલે ને એ સાચું અને જે બોલે ને એ ખોટું. બાકી તારે તો કઈ વિચારવાનું આવતું જ નથી, બોલવાનું આવતું જ નથી. કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો મમ્મી, પણ સમજે તો ને. હવે શું કરવું મને પણ સમજાતું નથી. ઘરની બહાર કાઢી મૂકવાને. એક મિનિટ, કવિતા બાબુ, તમે માની લીધું કે તમને આ માજી ગમતા નથી, તમારે આના કામ નથી કરવા પડતા, તો પછી તમને હવે પ્રોબ્લેમ શું છે? મેં કીધું ને કે હા ડોશીમાં, મને દીઠી એ ગમતી નથી. હા હા, જેવા મા બાપના સંસ્કાર હોય ને એવા જ દીકરીમાં આવે. મને વધારે ન બોલાવ ને તો સારું છે, નહીંતર ઉઘાડું થશે ને તો તારા મા બાપની ઉઘાડી થશે. આમાં મારા મા બાપ વચ્ચે કેવી રીતે આવી ગયા? આવી જાય, કારણ કે તારા મા બાપે જેવું વર્તન તારા બા સાથે કર્યું છે ને એવું જ વર્તન તું અત્યારે તારા બા સાથે કરી રહી છે. તારા મા બાપે તારા બાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આ વાતની મને ખબર પડી ને એટલા માટે હું એમને ઘરે લઈ આવી. એટલા માટે કે એ એમના દીકરા વહુ સાથે નહીં તો કમસે કમ દીકરાની દીકરી સાથે તો રહી શકશે. પણ ખરેખર કૂવામાં હોય ને તો વેડામાં આવે. આ આપણામાં કહેવત છે, જેવું માનું વર્તન બાપનું વર્તન એવું જ દીકરીનું વર્તન. મને તો તને મારી વહુ કહેતા શરમ આવે છે. અને માની લે કદાચ મારા ગઢા સાસુ જીવતા હોત, એના સાસુ જીવતા હોત તો તારે એની સેવા ન કરવી પડે? અરે વડીલ થકી તો આ ઘર ઉજળા છે. વડીલને સાચવવા એ આપણી સંસ્કૃતિ છે અને તું એનાથી હાથ ઊંચા કરી દે છે. માનવતા નામની કોઈ ચીજ હોય કે નહીં? આ તો ઠીક છે કે તારા દાદી નીકળ્યા, કદાચ ન નીકળ્યા હોત તો તું ધક્કા મારીને ઘરની બહાર જ કાઢી મૂકત ને. ઠીક છે, આ ઘરમાં તું અને મારો દીકરો બેરો. હું અને તારા પપ્પા આ માજીને લઈને દેશમાં જતા રહીએ છે. ત્યાં મકાનમાં તો તમારો કોઈ હક નથી ને. હા, ચાલો ઊભા થાવ. આ કેવી વાત કરો છો તમે લોકો? જો મને છે ને મારા માવતરની સાથે રહેવું છે, હું પણ તમારી સાથે રહીશ. જો કવિતાને વાંધો હોય ને તો કવિતા જતી રહેશે એના પિયર. કવિતાઓ એટલું યાદ રાખજો, જેવું વાવશો ને એવું જ લણવાનું છે. આજે કદાચ તમે અમને લોકોને કે આ માજીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશો ને તો આવનારી પેઢી એટલે કે તમારા સંતાન પાસેથી તમે કોઈ આશા નહીં રાખતા કે એ તમારા ગઢપણની લાકડી બનશે. કારણ કે તમે તો લાકડી શું એક પાણીનો ગ્લાસ પણ નથી આપી શકતા. ચાલો હવે અહીંયાથી. આ પથ્થર ઉપર પાણી રેડવાનો કોઈ મતલબ નથી. મમ્મી, પપ્પા, મને માફ કરી દેજો. મને માફ કરી દેજો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મમ્મી, તમે પણ મને માફ કરી દેજો. હું સમજી શકું છું કે મેં તમારી સાથે જે વર્તન કર્યું એ ખોટું હતું અને અત્યારે જ્યારે મને ખબર પડી કે તમે મારા દાદીમાં છો ત્યારે પણ જે મમ્મીએ કીધું કે તમે જો મારા દાદીમાં ન હો તો પણ કોઈ પણ માણસ સાથે મારે આવો વર્તન નહોતો કરવો જોઈએ. બા, હું મારા તરફથી મારા વર્તન માટે તમારી માફી માંગુ છું અને સાથે સાથે મારા મમ્મી પપ્પાએ તમારી સાથે જે કર્યું એના માટે પણ હું તમારી માફી માંગુ છું. બા, મને માફ કરી દેજો. બસ બેટા બસ, રડવાનું નહીં. તું તમારી દીકરાની દીકરી છે તો હું તને માફ નહીં કરું? હા, પણ બેટા ધ્યાન રાખજે, હવેથી કોઈ પણ મોટાનું આવી રીતે અપમાન ન કરાય. હા, શાંત રહી જા. બાપ,
મને ખબર નહોતી કે તમે મારા દાદીમાં છો અને તમારી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું છે. મને માફ કરી દેજો. મને માફ કરી દેજો. મેં બહુ મોટી ભૂલ કરી છે. હું મારા વર્તન માટે અને મારા મમ્મી પપ્પાના વર્તન માટે હું તમારી માફી માંગુ છું. હા, તો મને ખબર પડી કે તમે મારા દાદીમાં છો, પણ છતાંય જો તમે મારા દાદીમાં ન હો તો પણ કોઈ પણ માણસ સાથે આવું વર્તન કરવું બહુ બહુ ખોટું છે. મને માફ કરી દેજો. બસ બેટા, બસ બસ. ચાલ, રડવાનું બંધ કરી દે. તું તો મારા દીકરાની દીકરી છે, તો હું તને માફ નહીં કરું? હા, પણ બેટા યાદ રાખજે, કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે આવું વર્તન તો ન જ થાય. હા, ચાલ શાંત થઈ જા. છોરું કછોરું થાય, માવતર થોડા ક્યારેય કમાવતર થાય. આજે કદાચ તે માફી માંગી, કદાચ તારા પપ્પા મમ્મીએ માફી માંગી હોત ને તો પણ હા તો માવતરનું હૃદય છે, મોટું મન રાખીને માફ કરી જ દીધા હોત.